જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ નંબર 22. તો ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એની અંદર સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે વિડીયોમાં 30 પ્રશ્નો જોવાના છીએ ભાગ નંબર 22માં. કેવી પરીક્ષાઓ? તો પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, યુપીએસસી, જીપીએસસી, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં તમને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે. એટલે કે આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, જે ભાગ નંબર 22 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. જો શું છે કે હરિયાણાના લોકો કઈ ભાષા બોલે છે? તો હરિયાણાના લોકો એ હરિયાણવી કઈ ભાષા? હરિયાણવી ભાષા બોલે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે જમ્મુ કાશ્મીરની ભાષા કઈ છે? તો જમ્મુ કાશ્મીરની ભાષા છે ઉર્દુ. કઈ ભાષા છે? ઉર્દુ ભાષા છે. ભારતના કયા રાજ્યની ભાષા પહાડી છે? તો હિમાચલ રાજ્યની કઈ? હિમાચલ પ્રદેશ છે તો હિમાચલ રાજ્યની જે ભાષા છે ભાષા પહાડી ભાષા છે. પંજાબનું જાણીતું નૃત્ય કયું છે? તો પંજાબનું જાણીતું નૃત્ય છે ભાંગડા નૃત્ય. કયું છે? ભાંગડા. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર કયો છે? તો હોળી. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છે હોળી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? તો મિત્રો જે કથક નૃત્ય છે, કથક નૃત્ય ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે. પંજાબમાં કોનો મેળો ભરાય છે? તો પંજાબમાં શહીદોનો મેળો. કોનો? શહીદોનો મેળો ભરાય છે. પ્રયાગરાજમાં એટલે કે અલ્હાબાદમાં કયો મેળો ભરાય છે? તો પ્રયાગરાજમાં એટલે કે અલ્હાબાદમાં કુંભ મેળો. કયો મેળો ભરાય છે? કુંભ મેળો ભરાય છે. માઘ મેળો ક્યાં ભરાય છે? તો માઘ મેળો એ ઉત્તર પ્રદેશમાં, ક્યાં આગળ? ઉત્તર પ્રદેશમાં ભરાય છે. દક્ષિણ ભારતના લોકો ખોરાકમાં દાળ જેવી કઈ વાનગીનો ઉપયોગ કરે છે? તો રસમનો. કોનો ઉપયોગ કરે છે? રસમનો ઉપયોગ કરે છે. દક્ષિણ ભારતમાં ઘરના આંગણે રોજ શું પૂરવામાં આવે છે? તો રંગોળી. દક્ષિણ ભારતમાં ઘરના આંગણે દરરોજ એટલે કે રોજ રંગોળી પૂરવામાં આવે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કઈ ભાષા બોલાય છે? તો તેલુગુ ભાષા બોલાય. કઈ ભાષા બોલાય છે? તેલુગુ ભાષા બોલાય છે. કર્ણાટકમાં કઈ ભાષા બોલાય છે? તો કર્ણાટકમાં કન્નડ ભાષા. કઈ ભાષા? કન્નડ ભાષા બોલાય છે. કેરળમાં ક્યાં આગળ? કેરળમાં કઈ ભાષા બોલાય છે? તો કેરળમાં મલયાલમ. કઈ ભાષા? મલયાલમ ભાષા બોલાય છે. આંધ્રપ્રદેશનું કયું? આંધ્રપ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? તો કુચીપુડી. કઈ આવશે? કુચીપુડી જાણીતું નૃત્ય છે. કેરળનું જાણીતું નૃત્ય કયું છે? તો કથકલી. કયું નૃત્ય છે? કથકલીનું મુખ્ય નૃત્ય જાણીતું છે. તમિલનાડુનું કયું? તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? તો એ છે ભરતનાટ્યમ. કયું આવશે? તમિલનાડુનું જાણીતું નૃત્ય છે ભરતનાટ્યમ, એ જાણીતું છે. પાંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો પાંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ કઈ છે? તો રસગુલ્લા અને સંદેશ. કઈ છે? રસગુલ્લા અને સંદેશ. પશ્ચિમ બંગાળમાં ક્યાં આગળ? પશ્ચિમ બંગાળમાં માછલા ઉછેરવા માટે ઘરના પાછલા ભાગમાં શું રાખવામાં આવે છે? તો રાખવામાં આવે છે પુકુર. શું રાખવામાં આવે છે? પુકુર રાખવામાં આવે છે. જો પ્રશ્ન આગળ કે અસમનું જાણીતું નૃત્ય કયું? અસમનું જાણીતું નૃત્ય મિત્રો કયું છે? તો બિહુ આવશે. કયું આવશે? બિહુ. ઓડિશાનું જાણીતું નૃત્ય મિત્રો કયું આવશે? તો આવશે ઓડિસી નૃત્ય. કયું આવશે? ઓડિસી નૃત્ય. જે પ્રશ્ન આપણે આગળ કે કયા શહેરની રથયાત્રા જગતભરમાં પ્રસિદ્ધ છે? તો આવશે જગન્નાથપુરીની. કઈ આવશે? જગન્નાથપુરીની. લોકો પૂરની ઘટનાને મોટાભાગે કોની સાથે જોડે છે? તો નદી સાથે. કોની સાથે? નદી સાથે જોડે છે. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો યુએસએમાં કયા નામે ઓળખાય છે? તો હરિકેન અને ટોર્નેડો. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જે યુએસની અંદર જેનું નામ છે એ નામ છે હરિકેન અને કયું? હરિકેન અને ટોર્નેડો નામે ઓળખાય છે. ચીન અને જાપાનના દરિયા કિનારે કયા તોફાની પવનો ત્રાટકે છે? તો ટાયફૂન. કઈ આવશે? ટાયફૂન. પ્રશ્ન આગળ મહાસાગર કે સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને શું કહેવામાં આવે છે મિત્રો? એને કહેવાય તુસ્નામી. શું કહેવાય? તુસ્નામી કહેવામાં આવે છે. તુસ્નામીની ઉત્પત્તિ મોટા ભાગે કોના દ્વારા થાય છે?
તો તુસ્નામીની ઉત્પત્તિ મોટાભાગે જે સમુદ્ર તળના ભૂકંપો છે એ સમુદ્ર તળના ભૂકંપો દ્વારા થાય છે. જે પ્રશ્ન આપણે આગળ કે તુસ્નામીને કયા મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ભૂકંપીય સાગર મોજા. તુસ્નામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વિડીયો મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. જો શું છે કે કઈ આપત્તિ એ અત્યંત વિનાશકારી લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ છે? તો મિત્રો આવશે દુષ્કાળ. કઈ આવશે? દુષ્કાળ. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવે છે એ વિડીયો સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જોવા તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.